દર્દીઓને મારું એક આહવાન છે કે તમે 50% મોરલથી જો જીવતા હોય તો તમારો રોગ નીકળી જાય. પહેલી વાર મને એમ થયું, મેં ચેક કરાવ્યું તો એક મગફળીના દાણા જેવું હોય છે. પછી મને એમ ચેક કર્યું તો મેં તો રૂપિયાના ચાંદીના રૂપિયા જેવડું હોય છે. ઓપરેશન કર્યું એટલે મોબાઈલ જેવડું નીકળ્યું. હાથ અહીંયા હોલ કર્યા, સાઈડમાં 6 ઇંચ કર્યા, ત્યાંથી આમ કાઢી અને મેજર 7 કલાક ઓપરેશન આવ્યું. 1 મહિનો ને 3 દી થયા. મૂળ આ મોરલ, તો મોરલથી આપણે 50% તો હાજા થઈ જાય. એટલે મારું આહવાન છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ માનસિક બીમારી, કોઈ પણ બીમારીને સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત માઇન્ડથી રહેવું. ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ફૂગા આપણે હવા ભરીને રાખતા હોય. ફૂગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય. ફૂગામાં હવા ન રહે. ટાયર હોય ને, ટાયર વગણ ટાયર હવે આવી ગયા. એટલે બધા વગણ ટાયરવાળા આવીએ. એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફૂગાય. આજે મને અતિ આનંદની વાત છે, છેલ્લા 5 વાગ્યાથી લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો, કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે. પણ સમયને સંજોગ હતો તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો. પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય, એના મારા પ્રયત્ન હશે. ચૂંટણી તો આવવાની જ હોય છે, દર 1.5 વર્ષે આવે એ ચૂંટણી. પણ મારું આહવાન છે કે હવે જે આપણને કોર્પોરેશન આપી છે સરકારે, ખૂબ વિકાસના કામ થવાના. ગયા વર્ષે 700 કરોડનું બજેટ હતું, આજુ પેલા 1150 કરોડનું બજેટ છે. એથી પણ વધારે લઈ આવી અને જે વિકાસના કામ લઈ આવવાના. અત્યારે જે 700 કરોડના જે કામ 50% કામ ચાલુ થયા અને હજી બીજા થશે, એ લગભગ 100% એક જગ્યાએ રાવ નથી આવતું. હું જાહેરમાં કહું તો આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય. એના માટે જરૂરી છે. સરકાર કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં આપણી સરકાર. તો આવતા દિવસોમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મારું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતે એવા અમારા પ્રયત્નો છે. 2 મહિનામાં મેં આવેલું સોશિયલ મીડિયા દ્વારા આવેલું, એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને ગોતે. એક ખાલી નોર્મલ વેપારી માણા હોય, મોટરસાઇકલમાં મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે. આ બધું જોઈને મને દુઃખ હતું. પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ. ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો. ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની. અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો. અને તમારા સોશિયલ મીડિયા દ્વારા જે પણ તમારું આવતું હોય ને એ મારું કટિંગ થતું હોય અને એની હું રજૂઆત કરતો હોય. દર્દીઓને મારું એક આહવાન છે કે તમે 50% મોરલથી જો જીવતા હોય તો તમારો રોગ નીકળી જાય. પહેલી વાર મને એમ થયું, મેં ચેક કરાવ્યું તો એક મગફળીના દાણા જેવું હોય છે. પછી મને એમ ચેક કર્યું તો મેં તો રૂપિયાના ચાંદીના રૂપિયા જેવડું હોય છે. ઓપરેશન કર્યું એટલે મોબાઈલ જેવડું નીકળ્યું. હાથ અહીંયા હોલ કર્યા, સાઈડમાં 6 ઇંચ કર્યા, ત્યાંથી આમ કાઢી અને મેજર 7 કલાક ઓપરેશન આવ્યું. 1 મહિનો ને 3 દી થયા. મૂળ આ મોરલ, તો મોરલથી આપણે 50% તો હાજા થઈ જાય. એટલે મારું આહવાન છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ માનસિક બીમારી, કોઈ પણ બીમારીને સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત માઇન્ડથી રહેવું. ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ફૂગા આપણે હવા ભરીને રાખતા હોય. ફૂગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય. ફૂગામાં હવા ન રહે. ટાયર હોય ને, ટાયર વગણ ટાયર હવે આવી ગયા. એટલે બધા વગણ ટાયરવાળા આવીએ. એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફૂગાય. જેને જે કરવું એ કરે. કાનાભાઈ, એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે. તમે પણ નજરે જોયું, આજે જોયું નજરા ઉપર તપ હોય માણસની. પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાંક, અને અડી છે વારે ન લાગે. ભાઈ 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે.